ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. કેપેસિટર અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી પ્લસ પોટેન્શિયલ બધું જ આપણે બહુ ડિટેલમાં સારી રીતે લીધેલું છે, એટલે મારા ખ્યાલથી હવે તમને એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું લાગતું નથી. કરંટ ઇલેક્ટ્રિસિટીમાં પણ ઘણો બધો આપણે ભાગ કેપેસિટર જે ભણ્યા એના આધારે આરામથી પૂરો થઈ જશે, એટલે એને આપણે મલ્ટિપલી અથવા તો વારંવાર લેશું નહીં. બરાબર, એટલે તમને ફાવી જાય. અમુક કોન્સેપ્ટ એવા છે કે આપણે થોડીક સારી રીતે એને સમજવા જોઈએ. બરાબર, તો શરૂ કરીએ. તો કરંટ ઇલેક્ટ્રિસિટીમાં શેની આમ તો જરૂર હોય છે? આમ તો આપણે જો આગળ લીધું એમાં ચાર્જ અથવા તો વિદ્યુત ભાર લીધો, પણ ચાર્જ કેવો હતો ત્યાં? સ્ટેટિક અથવા તો સ્થિર હતો. એને લગતી બધી જ ઘટનાઓને આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા. કેપેસિટરમાં પણ સ્થિર ચાર્જ હોય છે, પણ ચાર્જ જ્યારે મોશનમાં હોય, બરાબર, એટલે કે ગતિમાં હોય, ત્યારે જે બ્રાન્ચ આવે છે એને કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. એને શું કહેવાય છે? કરંટ ઇલેક્ટ્રિસિટી અથવા તો પ્રવાહ વિદ્યુત કહેવામાં આવે છે. બરાબર, એટલે ચાર્જની મોશન આપણે અગત્યની છે. શરૂઆત જ આપણે ત્યાંથી કરશું. અને મોશન ઓફ ધ ચાર્જ મેક્સ સર્ટન વેલ્યુ, એને આપણે શું કહીએ છીએ? કરંટ કહીએ છીએ. કરંટ એટલે આમ જો તમને ખબર હોય ગુજરાતીમાં, જે પણ વસ્તુનું વહન થતું હોય એને વહનના દરને કરંટ કહેવામાં આવે છે. કરંટ ઓફ રિવર, સ્ટ્રીમ એવું લઈએ છીએ, એટલે કે પ્રવાહનો દર, એને આપણે પાણીના પ્રવાહનો દર, એને આપણે નદીનું કરંટ કહીએ છીએ. બરાબર, તો કરંટને આપણે પ્રવાહ ગુજરાતીમાં એને આપણે આઈ વડે, કેપિટલ આઈ કે સ્મોલ આઈ વડે ડિનોટ કરતા હોય છે. બરાબર, હવે આ મારે બધું ઇન્ડિકેટ કરવાની જરૂર નથી. આને શું લખતા હોય છે? ડી ક્યુના છેદમાં ડીટી. આમ તો લખાય છે ક્યુના છેદમાં ટી, એટલે કે ટી સમયમાં જો કોઈ પણ જગ્યાએથી ક્યુ વીજભાર નીકળી ગયો હોય તો એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારને પ્રવાહ કહીએ છીએ. પણ ક્યુ બાય ટી સાચું નથી. શું કામ? તો કે ક્યુ બાય ટી એટલે ધારો કે એક પંખો ચાલુ રાખીએ છીએ અને એના વાયર પાસે બેસીને આપણે જોઈએ છીએ કે કેટલો વીજભાર નીકળે છે. બરાબર, અને કેટલા સમય માટે જુઓ છો, તો જેટલો વીજભાર નીકળો ભાગ્યા એની માટે લાગતા સમયને આપણે પ્રવાહ કહીએ છીએ. પણ ધારો કે તમે એમ વિચાર કર્યું કે 12 કલાક માટે હું જોઈશ કે કેટલો વીજભાર નીકળ્યો, પણ 12 કલાકમાં અમુક સમય માટે પંખો બંધ પણ થઈ ગયો હોય, અમુક સમય માટે પંખાની સ્પીડ વધારે ઓછી કરી હોય, બરાબર, એને લીધે વીજભારના દરમાં વધારો ઘટાડો થતો હોય છે. એટલે એ વેલ્યુ સાચી ન આવે. જ્યારે ટાઈમ બહુ મોટો લ્યો ત્યારે સાચી ન આવે. એટલે આઈડિયલ સૂત્ર શું છે? ડીક્યુના છેદમાં ડીટી. તો એ જે તે ક્ષણનો પ્રવાહ તમને આપી શકે. વિદ્યુત ભાર ગણી નથી શકાતો, એટલે આપણે વિદ્યુત ભાર માપી નથી શકાતો અને પ્રવાહ માપી શકાય છે. એટલે પ્રવાહના માપનના આધારે આપણે વિદ્યુત ભારનું મૂલ્ય ગણવામાં આવે છે. એટલે વિદ્યુત ભાર ગણવાનો હોય કે કેટલો વિદ્યુત ભાર નીકળો, એ કોઈ પ્રયોગ કરીને શોધી શકાતું નથી. પણ આપણે વિદ્યુત પ્રવાહ કેટલો એમાંથી પસાર થયો એનો યુઝ કરીને વિદ્યુત ભાર કેટલો નીકળ્યો હશે એ માપી શકાય છે. આ સૂત્રનો ઉપયોગ કરીને અમુક સમયમાં કેટલો કુલ વિદ્યુત ભાર નીકળો હશે એ માપી શકાય છે. બરાબર, એટલે આ બધું આપણે લેવાનું છે, પણ તમે આ એક પછી એક આવા પોઈન્ટ્સ લેજો. આ તમે નોંધી નાખજો. બરાબર, આજે હું લખું છું એ આઈ બરાબર આટલું થશે, ડી ક્યુ બરાબર આઈ ડીટી. પછી ક્યુ લેવો હોય તો સંકલન આઈ ડીટી. એમાં જો આઈ અચળ હશે તો પછી સીધું જ તમે સૂત્ર લખી શકો. આઈ અચળ હશે તો ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી, આમ લખી શકાય. બરાબર, જો આઈ અચળ, જો આઈ બદલાતો હશે તો સંકલન લેવું પડે. ઓકે, ચાલો હવે આટલી વાત થઈ. ઉપરાંત વિદ્યુત પ્રવાહ જે છે એનો યુનિટ શું છે? એકમ શું છે? કુલમ પર સેકન્ડ. એને આપણે શેમાં માપીએ છીએ? એમ્પિયરમાં માપીએ છીએ. પણ જ્યાં કુલમ પર સેકન્ડ એને આપણે શેમાં માપીએ છીએ? એમ્પિયર. પણ એક કુલમ એ બહુ મોટો એકમ છે, તો 1 એમ્પિયર પણ બહુ મોટો પ્રવાહ હોવો જોઈએ. એટલે પ્રવાહ મોટા ભાગે શેમાં આવતો હશે? માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર
અને ક્યારેક એમ્પિયરમાં. એટલે આપણા ઘરમાં વપરાતો પ્રવાહ હોય એ એમ્પિયરમાં હોય, કારણ કે આપણે ઘરમાં મોટા પાયે ઉર્જાની જરૂર પડતી હોય છે, એટલે એ એમ્પિયરમાં હોય. સામાન્ય રીતે વિદ્યુત પરિપથમાં માઇક્રો એમ્પિયર કે મિલી એમ્પિયરમાં પ્રવાહ વહેતો હોય. બરાબર. ચાલો, પ્રવાહ સદિશ છે કે પછી અદિશ? બરાબર, પ્રવાહ સદિશ છે કે અદિશ? તો એ થોડું આમ કોમ્પ્લિકેટેડ છે. તમે એમ કહો કે પ્રવાહને કોઈ દિવસ આપણે સદિશ લીધો નથી એટલે પ્રવાહ અદિશ હશે. બરાબર, તો હું તમને એક સમજાવું. ધારો કે અહીંયા 5 એમ્પિયરનો પ્રવાહ અહીંથી પસાર થાય છે, અહીંયા ગયો 3 એમ્પિયર, અને હું એમ કહું કે આ અહીંયા પ્રવાહ કેટલો? બરાબર, તો તમે શું કહેશો કે 2 એમ્પિયર જેટલો પ્રવાહ હશે. બરાબર, અને જો હું એમ કહું કે 3 એમ્પિયર આમ આવ્યો તો અહીંયા પ્રવાહ કેટલો હશે? 8 એમ્પિયર હશે. તો એનો મતલબ એમ કે પ્રવાહની દિશા અગત્યની છે, કે પ્રવાહ કઈ બાજુ જાય છે એ અગત્યનું છે. તો પ્રવાહને તમારે શું લેવો જોઈએ? આમ સદિશ લેવો જોઈએ, કારણ કે તમે પ્રવાહ કઈ દિશામાં વહે છે એના આધારે મૂલ્યમાં ફેરફાર થાય છે. એવું જ આપણે દરેક સદિશ રાશિમાં, જે રાશિમાં મૂલ્ય ઉપરાંત એની દિશા અગત્યની હોય એ રાશિને સદિશ કહીએ છીએ. એટલે પ્રવાહને આમ મોટા ભાગે કેવો લીધો છે? અદિશ, પણ આમ કહેવાય સદિશ જેવું. પણ હવે એક બીજી એ વાત કરી શકાય કે ધારી લો કે 5 એમ્પિયર પ્રવાહ આમ નીકળો અને 3 એમ્પિયર પ્રવાહ આમ જતો રહ્યો. બરાબર, તો પછી આ બિંદુથી એ બિંદુથી બી બિંદુ જે પ્રવાહ આવ્યો એ કેટલો આવવો જોઈએ? તો આના આધારે સદિશના સૂત્રનો ઉપયોગ કરીને, એટલે કે 3 એમ્પિયર નહીં, કાં તો આમ તમે લો તો અહીંયા પ્રવાહનું મૂલ્ય કેટલું થવું જોઈએ? બરાબર, તો કે અહીંયા પ્રવાહ રહેતો નથી, એટલે આ બેના સદિશ સરવાળા બરાબર, અથવા તો આ ત્રણેયનો સદિશ સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. તો એ સાચું નથી પાછું. બરાબર, કારણ કે આમાં પાછો એટલે બેલેન્સના નિયમો, એટલે કે આમાં તમે 90 કોણ રાખો કે પછી આમ રાખો તો એ પ્રવાહની દિશા પ્રવાહ એવી જ રીતે વહે છે. એટલે કે આમાં આમ જોવા જઈએ તો ખૂણાને આધારે એના મૂલ્યોમાં ફેરફાર નથી થતું. એટલે જો આપણે આ રાશિને ગણીએ તો વાયરમાં એની દિશા અગત્યની છે, પણ દિશાને આધારે એના મૂલ્યોમાં ફેરફાર નહીં થાય. હવે સદિશમાં શું લઈએ છીએ? જો સદિશમાં મૂલ્ય અને દિશા બંને અગત્યની છે. એને સદિશ કહેવાય એટલું નહીં, અને સાથે સાથે બીજી એક વાત હોવી જોઈએ, જે સદિશ બીજગણિતના નિયમનું પાલન કરે. જે સદિશ બીજગણિતના નિયમનું પાલન કરે. તો આમાં સદિશ બીજગણિતના નિયમનું પાલન નથી થતું, એટલે આ સદિશે નથી, અદિશે નથી. એને શું કહેવામાં આવે છે? ટેન્સર કહેવામાં આવે છે. આને સદિશ એટલે વેક્ટર અને અદિશ એટલે સ્કેલાર. બરાબર, અને ટેન્સર એટલે દિશા એમાં આવતી હોય છે, પણ બીજગણિતના નિયમનું પાલન એમાં નથી થતું હોતું, અથવા તો એને આપણે સદિશના નિયમો લગાડી શકાતા નથી. બરાબર, તો એવી રાશિ છે. બીજી એક માહિતી તમને આપી દઉં. તમે ચુંબકીય ક્ષેત્રને લગતું જે ચર્ચા કરી છે બાયોટ-સાવર્ટનો નિયમ, એમાં તમે જોશો તો પ્રવાહને આધારે ચુંબકીય ક્ષેત્ર રચાય છે એવું સૂત્ર આવે છે ને, μ0/4π પછી I × dl ક્રોસ r/r³, આવું કંઈક આવે છે. તો તમે એમાંથી જ ખબર પડી જાય કે પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર રચે છે, છતાંય પ્રવાહને સદિશ લીધો નથી. સદિશ કોને લીધો છે? એની સાથે સંકળાયેલા નાના ટુકડાને સદિશ લીધો છે. બરાબર, એટલે અહીંયા આ dl ભાગમાં નીકળતો પ્રવાહ ગુણ્યા dl, એમાં I × dl નથી કર્યું, I સદિશ ગુણ્યા dl નથી કર્યું, પણ I ગુણ્યા dl સદિશ એવી રીતે કરેલું છે. એટલે તમને હવે ખબર પડી ગઈ કે પ્રવાહને સદિશ ગણાતો નથી. બીજું એક કારણ છે પ્રવાહને શું કામ
સદિશ નથી ગણાતો, કારણ કે પ્રવાહને લગતી મોટાભાગની ચર્ચા વાયર અથવા તારમાં થાય છે અને તારમાં ફક્ત બે જ દિશા શક્ય હોય છે, કાં તો જતી દિશા કાં તો એની વિરુદ્ધ દિશા, આવતી દિશા. તો તારને ગમે તે દિશામાં ગોઠવીએ તો પણ મળતા પરિણામો સરખા જ આવે છે. હા, ચુંબકીય ક્ષેત્રમાં થોડુંક જુદું થાય છે, એટલે ચુંબકીય ક્ષેત્રમાં આપણે ડીએલ ને સદિશ ગોઠવી દઈએ છીએ, કારણ કે એમાં તાર કેવી રીતે ગોઠવો એના આધારે ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું બને છે. ચલો, એટલે આ બધી તમે નોંધ કરતા રહેજો, બરાબર. જો આપણે ફેસ ટુ ફેસ હોય ને તો હું લખાવું છું, પણ આ તમે વિડીયોમાં જોઈને અત્યારે જે હું બોલતો જાઉં છું એ નોંધ કરતા જજો કે વિદ્યુત પ્રવાહ એ સદિશ રાશિ નથી, ટેન્સર નામની ખાસ રાશિ છે, એમાં દિશા અગત્યની છે, પરંતુ સદિશના નિયમોનું પાલન નથી થતું, બરાબર. એટલે આવી રીતે થોડી એમાં ચર્ચા કરવાની આવે. ચલો, પછી બીજી બાબત છે કે વિદ્યુત પ્રવાહમાં કોણ વહેતું હોય છે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ પહેલાં તો મોટાભાગે કોની અંદર વહેતો હોય છે? વાહકની અંદર વહેતો હોય છે. જો આ દિશામાં હોય છે તો અંદર વહેતા કણો ઇલેક્ટ્રોન હોય છે, તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં વહેતા હોય છે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહેતા હોય છે. હકીકતમાં ધન વીજભારની વહનની દિશાને આઈ લઈએ છીએ, પણ ધન વીજભાર સાચે તો વહેતા જ નથી, બરાબર. ધન વીજભારનું વહન નથી થતું હોતું, પણ આવું રેવાજિક રીતે ઘણા ટાઈમ પહેલાં એવું ધારી લેવામાં આવ્યું હતું કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન વીજભાર કરતા હોય છે, પણ પછી ખબર પડી કે એકચ્યુઅલી તો આ ઇલેક્ટ્રોન વિદ્યુત ભારનું વહન કરતા હોય છે, બરાબર. એટલે વાત આમ થાય છે, હું તમને સમજાવી દઉં ઝડપથી કે કેવી રીતે ધન વીજભાર લેવામાં આવતો હોય છે. તમને વાહકની અંદર શું હોય છે ખબર છે કે વાહકની અંદર આયનો હોય છે, આયનોના અમુક ઇલેક્ટ્રોન મુક્ત ફરતા હોય છે અને એ અહીંયા ઇલેક્ટ્રોન સમાંગ રીતે વાહકની અંદર ગોઠવાયેલા હોય છે, એટલે ધન કે ઋણ વીજભાર વાહક હોતો નથી. પણ ધારી લો કે અહીંયા હું ધન સ્થિતિમાન લગાવું ને અહીંયા ઋણ સ્થિતિમાન લગાવું, અહીંયા કોઈ વીજભાર નથી, પણ આ ઇલેક્ટ્રોન અહીંયા જવા માંગતો હોય, એટલે અહીંયા ધન વીજભાર, અથવા તો એમ વિચારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા જવા માંગતો હોય તો અહીંયા ધન વીજભાર આવે, આનો ઇલેક્ટ્રોન અહીંયા આવી જવા માંગતો હોય તો અહીંયા ધન વીજભાર આવી જાય, આનો ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા ધન વીજભાર આવે. તો એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન આમ જાય છે, પણ વાસ્તવમાં અહીંનો ધન વીજભાર ક્યાં આવ્યો? આ દિશામાં ફરે છે. એટલે એવું કંઈક વિચારી શકાય. એટલે આપણા કોન્સેપ્ટમાં આમ કંઈ ખોટું નથી. એટલે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને લીધે સાચે વહે છે અને વાહકની અંદર ધન વિદ્યુત ભારની દિશા, આપણે વિદ્યુત પ્રવાહની દિશા એને કન્વેન્શનલ કરંટ કહીએ છીએ. સાચી દિશા ઇલેક્ટ્રોનની દિશા જે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે એને ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. ઇલેક્ટ્રિક કરંટનું કોઈ ગુજરાતી નામ નથી, આમ કહીએ વિદ્યુત પ્રવાહ, પણ વિદ્યુત પ્રવાહ તો આપણે ધનની દિશા જ લઈએ છીએ. એટલે આવું ઘણીવાર સમજવું જોઈએ. ટ્રાન્સલેશન આપણી બુકમાં અઢળક ભૂલો છે, બરાબર. એટલે રેવાજિકને અંગ્રેજીમાં કન્વેન્શનલ કહેવાય છે. કન્વેન્શનલ એટલે ધન વીજભારની દિશા અને ઇલેક્ટ્રોનની દિશાને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય છે. એટલે રેવાજિકની વિરુદ્ધ દિશા, અને એની માટે કંઈ ગુજરાતી નથી, પણ ગુજરાતી ઇલેક્ટ્રિક કરંટને કરવા જાઓ તો વિદ્યુત પ્રવાહ એવું કરેલું છે આપણી બુકમાં. તો એ જ રેવાજિક છે ને એ જ ઇલેક્ટ્રોનનો એવો ગોટાળો થાય, એટલે આવું કરાય નહીં. ઠીક છે, ચલો. ત્યારબાદ અમુક એવા પદાર્થો હોય છે કે જેમાં બંને વીજભારોની દોડાદોડી થતી હોય છે, જેમ કે રાસાયણિક કોષ. રાસાયણિક કોષની અંદર ધન અને ઋણ વિદ્યુત દંડ, બરાબર, એને ઇલેક્ટ્રોડ કહેવાય. તો એમાં ધનથી આવી રીતે અમુક વીજભારો આ દિશામાં જતા હોય છે, એને આ શું કહેવામાં આવે છે? આયન કહેવાય છે, ઋણ આયન. અને ધન આયનો આ દિશામાં જતા હોય છે, બરાબર. તો વહન કોને લીધે થાય છે? ધન અને ઋણ આયનોને. પણ કોની અંદરની વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોલિટિક સેલ અથવા તો વીજ દ્રાવણ, વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ વિદ્યુત ભારને લીધે એનું વહન થાય છે. સાથે સાથે એક
આને શું કહેવાય છે? સેમિકન્ડક્ટર, બરાબર, અથવા તો અર્ધવાહક. અર્ધવાહકની અંદર ધન વીજભાર એટલે કે હોલ નામના એક કણ હોય છે, એને લીધે પણ વિદ્યુતભારનું વહન થતું હોય છે, અને બીજા ઇલેક્ટ્રોન હોય છે, બરાબર, એને લીધે પણ વિદ્યુતભારનું વહન થતું હોય છે. એટલે કોની વાત કરી? વાહક, પછી વીજ દ્રાવણ અથવા તો રાસાયણિક દ્રાવણો, અને ત્યારબાદ અર્ધવાહક. આમાં બંનેને લીધે વહન થાય છે, આમાંય બંનેને લીધે, ને આમાં ફક્ત ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. રાઈટ? ચાલો, એનાથી આ નાના નાના પોઈન્ટ્સ છે જે આપણે ઝડપથી સમરાઇઝ કરી દઈએ. ત્યારબાદ વિદ્યુત વહન માટે ઉર્જા જરૂરી છે. પહેલી વાત તો એ સમજો કે હું જ્યારે અહીંયા ધન વિદ્યુતભાર અથવા બેટરી લગાવું તો એનો અર્થ શું થાય છે? જ્યારે હું અહીંયા બેટરી લગાડું ત્યારે અહીંથી નીકળતો વિદ્યુતભાર પોતાની પાસે કેટલો ઉર્જા રાખે છે? E ગુણ્યા V જેટલી. એક ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા અહીંયા ધરાવતો હોય છે? જો V સ્થિતિમાન હોય તો E ગુણ્યા V જેટલી. અહીંયા કેટલી? તો કે 0, બરાબર. તો એનો અર્થ શું થાય છે? અહીંથી EV જેટલી ઉર્જા લઈને એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, પછી આમાં પસાર થતી વખતે ઉર્જા ગુમાવે છે, ને અહીંયા બહાર આવતા આવતા એની ઉર્જા 0 થઈ જાય છે. હકીકતમાં આમાં એ ઉર્જા ગુમાવતો હોય છે, પણ આપણે જ્યારે સોલ્યુશન અથવા તો ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો આ વાહક એ અવરોધ રહિત હોય છે. અવરોધવાળો વાહક દેખાડવો હોય તો આવી રીતે દેખાડાય છે. ઓકે, હવે સમજો કે અહીંયા દરેક, એનો અર્થ શું થયો કે આ ઇલેક્ટ્રોન અહીંયા જતાં જતાં દરેક જગ્યાએ સમાન પ્રમાણમાં ઉર્જાનું વિખેરણ કરતો જાય છે. જો આનો અવરોધ અચળ હોય, આપણે અવરોધ લેશું, અવરોધ અચળ હોય એટલે કે અવરોધકતા જુદી જુદી જગ્યાએ સમજશું કે બદલાતી ન હોય, તો આ આખી લંબાઈમાં પોતાની ઉર્જા એ થોડી થોડી વિખેરીને આવે છે. તો એનો અર્થ એમ કે સમગ્ર લંબાઈ દીઠ બધી જગ્યાએ પોતાની ઉર્જા ત્યાં ગુમાવી દે છે. તો વિદ્યુતભાર પોતાની ઉર્જા વાહકની અંદર ગુમાવતો આવે છે. તમે યાદ રાખજો કે અહીંથી નીકળેલા 100 ઇલેક્ટ્રોન અહીંયા 100 પાછા આવી જાય છે, યાદ રાખજો. પણ એ શું ગુમાવીને આવે છે? ઉર્જા ગુમાવીને આવે છે. વીજભારો કોઈ દિવસ ગુમાવાતા નથી. ચાર્જ કેન નેવર બી ડિસ્ટ્રોયડ નોર બી ક્રિએટેડ. એટલે આ વીજભાર સંરક્ષણનો નિયમ છે. વીજભાર સંરક્ષણના 2 નિયમ છે. એક તો કુદરત માટે વિચારીએ તો બ્રહ્માંડના કુલ વિદ્યુતભારો અચળ હોય છે, એનું સર્જન નથી કરી શકાતું, એનો નાશ નથી કરી શકાતો. અને બીજો વાહકની અંદર વીજભાર સંરક્ષણનો નિયમ. એનો અર્થ એમ કે વાહકમાં વીજભારો જેટલી સંખ્યામાં હોય એટલી સંખ્યામાં રહેવાના છે, એમાં વધશે નહીં અને ઘટશે નહીં. તો આની અંદર જેટલા વીજભારો દાખલ થયા એટલા જ વીજભારો એમાંથી બહાર નીકળે. તો એક બીજો સવાલ ઊભો થાય કે બેટરી હકીકતમાં આપે છે શું? બેટરી આપે છે શું? બરાબર, બેટરી શું આપે છે? એમાં તમને પ્રશ્ન પૂછ્યો હોય, ધારો કે વીજભાર આપે છે, ઉર્જા આપે છે, તો વીજભાર નથી આપતું. એમાં બેટરીમાંથી વીજભાર નીકળે છે ખરા, પણ વિદ્યુતભાર નથી આપતા. અહીંયા જેટલા વીજભાર અહીંયાથી નીકળ્યા એટલા જ વીજભાર અહીંયા એન્ટર થઈ ગયા, અથવા તો જેટલા ઇલેક્ટ્રોન અહીંથી નીકળ્યા એટલા જ સમયમાં સામેથી ઇલેક્ટ્રોન એન્ટર થઈ ગયા. તો બેટરી શું આપે છે? એવા વિદ્યુતભારો કાઢે છે કે જેની પાસે શું હોય છે? ઉર્જા હોય છે. બરાબર. તમે વિચારો કે પોસ્ટમેન હોય, ટપાલી હોય, એ પોસ્ટ ઓફિસ એ ટપાલી નથી આપતું. શું આપે છે તમને? ટપાલ આપે છે. પોસ્ટમેન નથી આપતું આપણને. શું આપે છે? પોસ્ટ આપે છે. એનો અર્થ શું થયો કે પોસ્ટ ઓફિસમાંથી નીકળેલા બધા ટપાલીઓ ટપાલ લઈને આવે છે અને ટપાલ દઈને પાછા પોસ્ટ ઓફિસમાં જાય છે. એટલે વીજભાર પણ બેટરીમાં આ જ કરે છે. વિદ્યુતભારો બેટરીમાંથી બહાર નીકળે છે ઉર્જા લઈને, અને અમુક ઉર્જા કોકને દઈને પાછા આવે છે. બસ આ સાયકલ રિપીટ થાય છે.
તો યાદ રાખજો કે બેટરી તમને ઉર્જા આપે છે, વિદ્યુત ભાર નથી આપતું. બરાબર. ઓકે. ચાલો એક બીજી વાત પણ કરી દઈએ. ધાતુ પદાર્થમાં અગત્યની વાત છે, જો કોઈ વાહક પદાર્થ હોય એમાં ઇલેક્ટ્રોન અહીંયા છે. બરાબર. આ વાહક પદાર્થ આખું વાહક બોલ છે. હવે આપણે ધારો કે એની સરેરાશ મોશન ગણીએ તો એ ઇલેક્ટ્રોન ક્યારેક આમ ગયો, આમ ગયો, આમ ગયો, આ રીતે ગયો. બરાબર. આમ થશે. ઓકે. હવે થોડી વાર માટે મેં ઇલેક્ટ્રોનની મોશનનો અભ્યાસ કર્યો અને જુદી જુદી જગ્યાએ ગયો, એના સ્થાનાંતરો મેં લીધા. તો ક્યારેક એ આમ હતો, ક્યારેક એ આમ હતો, ક્યારેક આમ હતો, ક્યારેક આમ હતો. તો સરવાળે ઇલેક્ટ્રોનનું જો હું સ્થાનાંતર લઉં તો સ્થાનાંતર 0 આવે છે. શું કામ 0 આવે છે? કારણ કે વધારે સમય માટે આવું ઓબ્ઝર્વેશન લેશો તો ઇલેક્ટ્રોન એ જ સ્થાનથી મેક્સિમમ અંતર આમ 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 ચારે દિશામાં, બધી જ દિશામાં એનું અંતર મહત્તમ એટલું જ રહ્યું. પરિણામે ઇલેક્ટ્રોનનું નેટ સ્થાનાંતર કંઈ વાહકમાં થતું નથી. વાહક પદાર્થમાં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરતો હોય છે, પણ એની ગતિ કેવી હોય છે? એઇમલેસ. બરાબર. રેન્ડમ. બરાબર. એટલે હેતુ વગરની ગતિ હોય છે. એ શેના જેવી ગતિ છે હું તમને સમજાવું. તમે બેન્ચમાં બેઠા હોય તો 1 કલાક 2 કલાક ભણવા માટે અથવા તો સ્કૂલ ન છૂટે ત્યાં સુધી ધારો કે બેન્ચમાં બેઠા હોય તો બેન્ચમાં થોડીક વાર આમ ક્યારેક ખસ્યા હશો, થોડાક આમ ખસ્યા હશો, પણ તમારું પોઝિશનની આજુબાજુ જ ક્યાંક ખસ્યા હશો. એનાથી વધારે તમારી મોશન ક્યાંય થતી નથી. તો એનો મતલબ શું થયો કે તમારી પોઝિશન ક્યાં છે? ત્યાંની ત્યાં છે. ઓકે. એટલે સરેરાશ સ્થાન તમારું અહીંયા છે. ચાલો હવે હું આ જ કેસમાં અહીંયા ધન વિદ્યુત ભાર લગાવી દઉં અને અહીંયા ઋણ વિદ્યુત ભાર લગાવી દઉં અને અહીંયા ઇલેક્ટ્રોન સરેરાશ સ્થિતિ મેં અહીંયા એની લીધી હતી. તો ઇલેક્ટ્રોનની હજી રેન્ડમ મોશન જ હશે. ખ્યાલ આવ્યો? પણ ઇલેક્ટ્રોનની રેન્ડમ મોશન કંઈક એવી હશે જેથી કરીને સરેરાશ એની પોઝિશન અહીંયા ક્યાંક આવે. સમજાયું? અને પહેલાં એની સરેરાશ પોઝિશન ક્યાં હતી? અહીંયા હતી. અહીંયા કેવું થશે? ગમે તે સમયે ઇલેક્ટ્રોનની ગતિ વિચારો તો એની સરેરાશ સ્થિતિ ત્યાંની ત્યાં આવશે. સમજાયું? તો અમુક સમય પછી, એટલે તમે વિચારો કે હું 10 સેકન્ડ પછી વિચારું તો એની સરેરાશ સ્થિતિ અહીંયા આવી. એનાથી આગળ ધારો કે બીજી હું 50 સેકન્ડ પછી વિચારું તો એની સરેરાશ સ્થિતિ અહીંયા આવી. એનો અર્થ એમ કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ ઇલેક્ટ્રોનની હજી રેન્ડમ મોશન જ ચાલુ છે, પણ એની સરેરાશ સ્થિતિ આગળ વધતી જાય છે. ઓકે. તો આ જે સરેરાશ સ્થિતિ અહીંયા મળી મને ક્યારે? 1 સેકન્ડ બાદ અથવા તો t સમય બાદ મને સરેરાશ સ્થિતિ ત્યાં મળી. અને આ d અંતર હોય તો dના છેદમાં t એ d એટલે શું છે? સ્થાનાંતર છે, અંતર નથી. એ શું છે? સ્થાનાંતર. એટલે આને હું શું લખીશ? vd લખીશ. આને શું લેવાય છે? ડ્રિફ્ટ વેગ લેવાય છે. અને શું કહેવાય છે? ઇટ ઇઝ કોલ્ડ ડ્રિફ્ટ વેગ. હવે સમજો કે પહેલી વાત તો એ કરો કે વાહકની અંદર જ્યારે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું સરેરાશ સ્થાન બદલાય છે. તો સરેરાશ સ્થાન વચ્ચેના સીધા અંતરને સ્થાનાંતર કહેવાય છે. સરેરાશ સ્થાન વચ્ચેના સીધા અંતરને શું કહેશો? સ્થાનાંતર અથવા તો ડિસ્પ્લેસમેન્ટ કહેશો. અને આ સ્થાનાંતર જેટલા સમય દરમિયાન અટેન થયું, પ્રાપ્ત થયું, તો એ ગુણોત્તરને આપણે ડ્રિફ્ટ વેગ એવું નામ આપશું. ઓકે. તો હવે ઇલેક્ટ્રોનની ઝડપ અને ઇલેક્ટ્રોનનો વેગ અથવા તો ડ્રિફ્ટ વેગ એની મારે સરખામણી કરવી હોય તો વિચારો શું થાય છે? t સમય દરમિયાન ઇલેક્ટ્રોન આમ કેટલી વાર ફરીને આવી રીતે અહીંયા પહોંચ્યો. તો આ જે આખો માર્ગ છે એ માર્ગ ભાગ્યા t સમય,
એટલે કે કુલ અંતર ભાગ્યા t સમય એ ઇલેક્ટ્રોનનું શું થશે? ઝડપ થશે. અને આ ખાલી સીધું જ અંતર d ભાગ્યા t એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ થશે. તો આરની કિંમત ડીની કિંમત કરતાં કેવી છે? ખૂબ મોટી છે. યાદ રાખજો. ઇલેક્ટ્રોન કેટલુંય ફરી ગયો હશે, બરાબર, પણ સરેરાશ એનું સ્થાન બહુ વધ્યું નથી. તમે ઇમેજિન ન કરી શકો. આપણે બધું સ્થિર જ જોયું છે આપણી દુનિયામાં, પણ તમે જેમ જેમ નાના લેવલ ઉપર જાઓ, એટોમિક લેવલ ઉપર જાઓ, સબ એટોમિક લેવલ ઉપર જાઓ, તો એમાં વીજભારનું ડિસ્પ્લેસમેન્ટ અથવા તો પાર્ટિકલનું જે સ્થાનાંતર છે એ અસામાન્ય હોય છે. એટલે કે એનું દોલન તમે ઇમેજિન કરી શકો કે તમારા ક્લાસમાં તમે ખૂબ શાંતિથી બેઠા હોય છો, પણ તમે જો ઇલેક્ટ્રોન હોય તો તમારા ક્લાસ કરતાં લગભગ 10,000 ગણો મોટો ક્લાસ જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોનને બેન્ચની એ જગ્યા ઉપર બેસાડો તો ઇલેક્ટ્રોન અત્યારના તમારા આખો ક્લાસ છે ને એટલી જગ્યામાં તો ફરવું, હલનચલન કરવું એની માટે ખૂબ સામાન્ય છે. એટલો સ્થિર તમારી જેમ કોઈ દિવસ બેસી ન શકે. એટલે મેં તમને કીધું કે તમારા ક્લાસમાં ઇલેક્ટ્રોન જ ભણતા હોય તો ઇલેક્ટ્રોન માટે એક બેન્ચ વાળો વિસ્તાર એ અત્યારના આખા ક્લાસ જેટલો હોવો જોઈએ અથવા એનાથી મોટો. કારણ કે ઇલેક્ટ્રોન સહજ રીતે એટલું તો ફરતો હોય છે, ત્યારે એને સ્થિર કહેવાય છે, બરાબર. કારણ કે ખૂબ સૂક્ષ્મ કણ નાના વિસ્તારમાં ક્યારેય કન્ફાઇન્ડ એટલે કે બંધિત રહેતો નથી. સમજાયું? ઓકે. તો મેં તમને આ એક વાત કરી. પછી એટલે શું કહી શકાય કે ઇલેક્ટ્રોનની ઝડપ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ કરતાં હંમેશા ખૂબ વધારે હોય છે. ઓકે. તો હવે ધારો કે 1 મીટર લંબાઈનો તાર છે, એમાં મારે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા મોકલવો છે. તો ઇલેક્ટ્રોન માટે 1 મીટર અંતર કાપવું એટલું અઘરી વાત નથી. ખૂબ સરળતાથી અમુક સમયમાં એ અંતર કાપી નાખશે, બરાબર. પણ ઇલેક્ટ્રોન ડિરેક્ટિવ એટલે કે એક જ દિશામાં જઈ શકે એવું ભાગ્યે જ બને છે, જાય એવું ભાગ્યે જ બને છે. એટલે જ્યારે સાચે ગતિ કરશે ત્યારે ડ્રિફ્ટ વેગથી ગતિ કરશે, અને ડ્રિફ્ટ વેગથી ગતિ કરે એટલે 1 મીટર જેટલું અંતર કાપવા માટે એને અમુક દિવસો કે અમુક મહિના વીતી જાય, બરાબર. જો સાચે એ પોતાની ઝડપથી આ જ દિશામાં સીધો ભાગ્યો હોય તો એને આ અંતર કાપવા માટે જરાય ટાઈમ લાગતો નથી. પણ ઇલેક્ટ્રોન કોઈ દિવસ ટાર્ગેટેડ એટલે કે એક જ દિશામાં જાય નહીં. એને ગમે તેટલી તેવી ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્રમાં એ દિશામાં મોકલવાનો પ્રયત્ન કરો તોય પોતાના સ્થાનની આજુબાજુ આ ધ્રુજતો આગળ જાય. એટલે હવે તમને આઈડિયા આવી ગયો હશે કે મેં શેની વાત કરી? ડ્રિફ્ટ વેગની વાત કરી. ડ્રિફ્ટ વેગ એટલે શું એ પણ હવે તમને સમજાઈ ગયું, બરાબર. એટલે સાચે ઇલેક્ટ્રોન વાહકની અંદર ઝડપથી ગતિ કરે છે. પોતાની ઇલેક્ટ્રોનનો વેગ લેવો જોઈએ કે ઝડપ લેવી જોઈએ? તો ઇલેક્ટ્રોનનો એમાં શું લેવો જોઈએ? વેગ લેવો જોઈએ. કારણ કે ઝડપ નથી લેતા, સ્થાનાંતર આધારિત ગણતરી કરવી પડે છે. એટલે ચાલો હવે ડ્રિફ્ટ વેગનું આમ તો થોડુંક સૂત્ર તમારી ટેક્સ્ટ બુકમાં છે એટલે એમાં હું બહુ પડતો નથી. ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન આ દિશામાં કેટલો આગળ વધ્યો? વીડી જેટલો આગળ વધ્યો. તો વીડી એ શું છે? ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ બરાબર ઇલેક્ટ્રોનને કાપેલું સ્થાનાંતર ભાગ્યા સમય 1 સેકન્ડ લઈ લો તો ડી એટલે કેટલું અંતર કાપેલું હશે? વીડી જેટલું અંતર ઇલેક્ટ્રોને કાપેલું હશે. આ ઇલેક્ટ્રોન અહીંયા કેટલો દૂર ગયો હશે 1 સેકન્ડમાં? વીડી જેટલો દૂર ગયો હશે, બરાબર. ઓકે. તો આની અંદરથી કેટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં નીકળ્યા હશે? તો તમે એમ કહી શકો કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો આને અત્યારે 8/a લઈ લઈએ તો એ 8/માં એ કદમાં, એ કદ એટલે કે એ કદ નહીં પણ આટલા કદમાં એ ગુણ્યા વીડી કદમાં કેટલા ઇલેક્ટ્રોન નીકળી ગયા હશે? કેટલા ઇલેક્ટ્રોન હશે? ફરીથી કહું છું, એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચવા માટે 1 સેકન્ડ લગાડે તો આ અંતર કેટલું હશે? વીડી. આ 8/a લઈ લો તો પછી આ 8/માંથી અહીંથી જો પ્રવાહ I વહેતો હોય તો
આ છેદમાંથી કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા હશે 1 સેકન્ડમાં? તો એ બધા ઇલેક્ટ્રોન જે આ કદમાં હોય, એકમ કદમાં આટલા ઇલેક્ટ્રોન હોય, તો આ કદમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એને આપણે n કહીએ. n બરાબર n a v d આવું કહેશો. તો આટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં આમાંથી નીકળ્યા, અથવા તો t સમયમાં એમાંથી નીકળ્યા એવું ગણો. 1 સેકન્ડ લેશો તો vd, નહીંતર પછી તમારે t લેશો તો vd ઇન્ટુ t લેવું પડે. બરાબર, ઠીક છે. આટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં ત્યાંથી નીકળ્યા. તો કેટલો વીજભાર ત્યાંથી નીકળ્યો 1 સેકન્ડમાં? તો આટલો n a e v d. બરાબર, 1 સેકન્ડમાં નીકળેલા વિદ્યુત ભારને શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. એટલે n a e v d આવું લઈએ છીએ. આવું બુકમાં છે એટલે હું ઝડપથી લઉં છું. બરાબર, ત્યારબાદ તમારી બુકમાં વીડી વિશે પણ થોડી માહિતી આપેલી છે. જેમ કે ઇલેક્ટ્રોન અહીંયા અથડાયો, પછી આ દિશામાં ગયો અને અહીંયા ફરીથી અથડાયો. બરાબર, ચાલો, એ બે સ્થાન વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એને લાગુ પડે જ છે. આપણે આમ જ લઈ લઈએ, પહેલાં સીધું જ લઈ લઈએ. બરાબર, આમ લાગુ પાડી દઈએ. આ ઋણ વીજભાર છે, આ ધન છે. ઇલેક્ટ્રોન આમ ગયો અને પછી અહીંયા અથડાયો. વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે. તો ઇલેક્ટ્રોનને કેટલું બળ લાગે છે? E જેટલું બળ લાગે છે. તો અને આ અચળ હશે એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો થશે. ચાલો, ઇલેક્ટ્રોનની શરૂઆતની અહીંયા અથડાયા બાદ એને પહેલો જે વેગ હતો એનો વેગ કંઈ બચ્યો નથી, ધારો કે. એટલે પ્રારંભિક વેગ એનો કેટલો છે? 0. બરાબર, અને અહીંયા અંતિમ વેગ જો v હોય તો v માટે શું લખી શકાય? v0 પ્લસ at આમ લખાય. t એટલે અહીંથી અહીંયા જવા માટેનો સમય, એટલે કેટલો થશે? e ભાગ્યા m ઇન્ટુ t આટલું થશે. આ એનો અંતિમ વેગ થશે. ઠીક છે. પછી આને આપણે 1 લઈએ. ચાલો, હવે ઇલેક્ટ્રોનનો લઘુત્તમ વેગ કેટલો હતો? 0 હતો. બરાબર, ચાલો, ઇલેક્ટ્રોન અહીંયા અથડાય અથવા તો અથડાયા વગર ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો ત્યારે જ એની પાસે ધારો કે કેટલો વેગ હતો? v. અથડાવાને લીધે એનો વેગ ધારો કે ઘટ્યો જ નથી, તો પછી અહીંયા પાછા એના વેગનો એટલો વધારો થશે. તો નવો વેગ એનો કેટલો આવશે? v ડેશ બરાબર v0 એટલે પહેલેથી v તો હતો જ, પ્લસ e ભાગ્યા m t, અને આને એટલું લખી નાખો એટલે 2e t ભાગ્યા m. તો ઇલેક્ટ્રોનનો વેગ એનો કેટલો હોઈ શકે છે? તો કે મહત્તમ વેગ આટલો ઓછામાં ઓછો ઇલેક્ટ્રોનનો વેગ આટલો હોઈ શકે છે, વધારેમાં વધારે ઇલેક્ટ્રોનનો વેગ આટલો હોઈ શકે છે. બરાબર, ઉપરાંત અમુક આવી દિશા લઈ શકો, આમ પણ લઈ શકો, કે પછી આમ પણ લઈ શકો, આવી રીતે પણ લઈ શકો. બરાબર, એટલે જે તમે વસ્તુ અહીંયા ઓછામાં ઓછા માટે લો છો, વધારેમાં વધારે માટે લો છો, તો ઇલેક્ટ્રોનનો વેગ તમે 0 થી લઈને કેટલો થઈ શકે છે? જો ઇલેક્ટ્રોનનો વેગ હજી એક લઈ લઈએ આપણે, v ટ્રિપલ ડેશ. ઇલેક્ટ્રોનનો વેગ ધારો કે આમ હતો, ઇલેક્ટ્રોન આ દિશામાં જતો હતો અને એને v જેટલો વેગ, હું 3 કન્ડિશન લઉં છું. ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ 0, પછી ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ v અને ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ -v આ બાજુનો છે. તો -v પ્લસ e બાય m ઇન્ટુ t. બરાબર, ટોટલ શું થશે? આ બે સરખું એટલે 0 થશે. સમજ પડી? તો આ બીજું અને આ ત્રીજું. ચાલો, તો ઇલેક્ટ્રોનનો લઘુત્તમ વેગ કેટલો? તો 0. ઇલેક્ટ્રોનનો મેક્સિમમ વેગ કેટલો થઈ શકે છે? તો 2e બાય t ઇન્ટુ m. ઇલેક્ટ્રોનના બીજા વેગ આ બે વેગની વચ્ચે જશે.
તમે સમજો હું શું કહેવા માગું છું કે ઇલેક્ટ્રોનનો વેગ સાચો, આમ તો વીડી જેટલો અચળ જ ગણીએ છીએ ને આપણે, પણ અચળ ન હોય. ધારી લો કે ઇલેક્ટ્રોન અહીંયા અથડાયો અને ત્યારે એની પાસે વેગ નહોતો, એટલે શૂન્ય વેગથી આ દિશામાં આગળ વધ્યો અને અહીં પહોંચતા એનો વેગ કેટલો થયો? v. તો v આટલું આવશે. પછી ધારો કે ઇલેક્ટ્રોન આ બાજુથી આવેલું, એનો મહત્તમ વેગ કેટલો થયો? v. કારણ કે મેક્સિમમ આપણે એટલો જ લીધો. અહીંથી આટલે પહોંચવામાં કેટલો વેગ હોય છે એની વાત કરું છું. તો અહીંયા એનો વેગ શરૂઆતનો v હોય તો પછી અહીં પહોંચતા કેટલો થશે? 2v થશે. અને એક ઇલેક્ટ્રોન ધારો કે આમ ક્યાંકથી આવતો હતો ને આમ જતો હતો અને વળી આ ક્ષેત્રમાં આવ્યો એટલે પાછું આમ જવાનું આવ્યું, બરાબર. એટલે આ બાજુ આવતા ઇલેક્ટ્રોનને પાછું આમ જવાનું આવ્યું, તો એનો વેગ -v હતો અને તો ટોટલ અહીં પહોંચતા એનો વેગ કેટલો થશે? 0 થશે. તો અહીં પહોંચતા 0 હોઈ શકે, v હોઈ શકે અને 2v એટલે આટલો. તો પછી એનો સરેરાશ વેગ જો એ સમય દરમિયાન લઈએ એને જ આપણે શું કહીએ છીએ? vd કહીએ છીએ. તો કેટલો થશે? 0 + 2e × t/m/2. તો આ સરેરાશ કહેવાય. e મારી વાત સમજાણી? અને આને જ આપણે શું લઈ લઈએ છીએ? ડ્રિફ્ટ વેગ લઈ લઈએ છીએ. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં ઘણીવાર આ કેલ્ક્યુલેશન આપેલી હોય તો જોજો, અલગ રીતે હોય છે, પણ કોન્સેપ્ટ આવો છે કે ઇલેક્ટ્રોન લગભગ આટલા વેગથી એ ગતિ કરતો હોય છે. ઓકે, તો આ વીડી તમને મળી ગયું, તો એ વીડી હું આમાં મૂકી દઈશ. હવે આ તમારી રીતે લખવું હોય તો લખજો તમે, હું આમાં મૂકી દઈશ. ઓકે, તો શું થશે? NaEVd એટલે E/m અને આને ટો લખે છે, ટી નથી લખતા. ટી એટલે શું? ટી અથવા ટો એટલે શું? સરેરાશ બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમય છે, બરાબર. તો આને આપણે I લખશું. હજી આને હું થોડુંક સુધારી દઉં. n પછી E²a/m લખી નાખીએ. આઈને શું લખશું? લાગુ પાડેલો વોલ્ટેજ ભાગ્યા તારની લંબાઈ, એને d લખી નાખશું ગુણ્યા t, ટો. આવું થશે. ચાલો, તો પછી હું આમાં આમ તો તમે આમ લખશો તોય ચાલશે, નહીતર હું આમ લખી નાખું. v = m પછી NE²a ટો ઇન્ટુ d ઇન્ટુ I, બરાબર. d અથવા l લો ને, આને l લેજો, l ને આને a ને આમ મૂકી દઈએ. સમજ પડી? તો એક વાત મને ખબર પડી કે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે, કારણ કે આ આખો ભાગ શું છે? અચળ છે. જુઓ તમે, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનની એકમ કદમાં સંખ્યા, વીજભાર, લાગતો સમય, L અને A. મેં જાણી જોઈને આ બેને જુદા પાડ્યા, કારણ કે આ રાશિ, આટલી રાશિ મેક્રોસ્કોપિક એટલે કે માપી શકાય, આટલી રાશિ માપી શકાય એવી છે, અને આ રાશિ માઇક્રોસ્કોપિક એટલે કે માપી શકાતી, એને ગણી શકાય, બરાબર. આને કેવી રાશિ કહીએ છીએ? સૂક્ષ્મ રાશિઓ કહીએ છીએ. અને આને કેવી રાશિ કહીએ છીએ? સ્થૂળ રાશિઓ કહીએ છીએ. વાત સમજાણી? તો V ચલે છે I, આને આપણે શું કહીએ છીએ? ઓહમનો નિયમ. તમને એમ થાય કે ઓહમે આવી રીતે મેળવો હશે? ના, ઓહમે તો પ્રયોગ કરીને મેળવેલો, પણ આપણે આ થિયરીનો યુઝ કરીને ઓહમનો નિયમ મેળવેલો છે, બરાબર. એટલે ઓહમનો નિયમ આવી રીતે સાબિત થઈને નથી આવ્યો, ઓહમે પ્રયોગ કરીને મેળવો તો
કે તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાન અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ઠીક છે, આ સૂત્રને હજી થોડુંક લંબાવીએ. હવે આ મેં તમને કીધું કે આ તાર ઉપર જ આધારિત છે. આ બાબત કોની ઉપર આધારિત છે? તાર ઉપર આધારિત છે. ત્યારબાદ એલ એ અને હું લખી નાખું આઈ. એટલે આને હું એક અચળાંક બનાવી દઉં આખાને. એ અચળાંકનું નામ છે આર. બરાબર. તેથી આર બરાબર શું થયું? એમના છેદમાં એન ઈ ટુ એલના છેદમાં એ. આ અવરોધ કોની ઉપર આધાર રાખશે? બરાબર. એક કામ કરીએ, આને હજી એક અચળાંક બનાવી દઉં. આને હું આટલાને અચળાંક એક નવો બનાવી દઉં. એને હું લખું રો. આમ લખી નાખો. આર બરાબર રો એલના છેદમાં એ. કારણ કે રો મેં શું લઈ લીધું? એમ એન ઈ સ્ક્વેર અને ટો. હવે બધું જ ક્લિયર થશે. જો રો કોની ઉપર આધાર રાખશે? તો ઇલેક્ટ્રોનનું દળ, સંખ્યા ઘનતા, એટલે આ સંખ્યા ઘનતા. જેમ કે ધાતુનો પ્રકાર, એ કોની ઉપર આધાર રાખે? ધાતુના પ્રકાર ઉપર આધાર રાખે. બરાબર. આ બેયને તો કંઈ જરૂરી નથી. અને આ શું છે? બાહ્ય પરિબળ. જેમ કે તાપમાન, પછી દબાણ. બરાબર. આવી વસ્તુ પર આધાર રાખશે. સમજ પડી? તો રો એ એક તો ધાતુના પ્રકાર અને બાહ્ય પરિબળ ઉપર આધાર રાખે. એટલે આર ધાતુના પ્રકાર અને બાહ્ય પરિબળ ઉપરાંત શું આવે છે? આ લંબાઈ અથવા તો પદાર્થનું પરિમાણ. એટલે હવે ખબર પડી કે અવરોધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખશે. આ અવરોધ છે તો પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે, ધાતુનું પ્રકાર અને બાહ્ય પરિબળ ઉપર અવરોધ આધાર રાખે છે. ધાતુના પ્રકારમાં ઘણી વસ્તુ આવી જાય. તમે એમ કહો કે કોપર ધાતુ છે તો કોપર ધાતુનો અવરોધ સમાન જ હોય. ના, એ જરૂરી નથી. કોપર પરફેક્ટલી ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર હોવું જોઈએ. કોપરની અંદર ભંગાણ પડી ગયા હોય, એની અંદર તમે અશુદ્ધિઓ ઉમેરી હોય તો વાત બદલાઈ જાય. ભંગાણ પડી ગયા હોય, ડિસ્લોકેશન્સ થઈ ગયા હોય તોય કોપરનો અવરોધ સમાન ન રહે. એટલે મેં તમને આખું સાબિત કરીને કીધું કે ભાઈ આટલી બાબત અવરોધ નક્કી કરે છે. એમાં આટલી બાબત તો પદાર્થ ઉપર જ આધારિત છે, પદાર્થની જાત ઉપર, પ્રકાર ઉપર આધારિત છે. અને આ બાબત કોની ઉપર આધારિત છે? તો કે એના પરિમાણ ઉપર આધારિત છે. ઠીક છે, ચાલો. હવે હું એમ કહું કે પદાર્થનો ટુકડો હું લઉં તો એનો આ બધું લખજો તમે, પોઈન્ટ વાઇઝ તમે લખી લેજો. જો હું પદાર્થનો ટુકડો લઉં તો એનો અવરોધ અચળ હોય. ધારો કે મેં એક વસ્તુ નક્કી કરી નાખી કે મારી પાસે આવો સળિયો છે, તો સળિયાનો અવરોધ મેં નક્કી કરી નાખ્યો કેટલો છે? આ. તો હું તમને આ સળિયો આપું તો સળિયાનો અવરોધ આર જ હશે? ના, એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? જો એલ કયો લીધો છે એની ઉપર. પ્રવાહ તમે આ દિશામાં વેવડાવો તો આર છે, પણ કોઈ એમ કે મારે પ્રવાહ આ દિશામાં વેવડાવવો છે તો આર કરતાં એનો અવરોધ જુદો હશે. પરિમાણનો અર્થ હવે સમજાણો? પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ જ નહીં, પણ પરિમાણ એટલે એ વસ્તુ કે પ્રવાહ જે દિશામાં જાય એ દિશામાં એની લંબાઈ ગણો અને એને લંબ દિશામાં એનું આડછેદ ગણો. પરિમાણનો અર્થ આવો થાય છે. પરિમાણ એટલે હું તમને ટુકડો આપી દઉં અને તમે નક્કી કરી નાખો કે આની લંબાઈ આટલી, આનું આડછેદ આટલું, તો એનો અવરોધ નક્કી ન કરે. અવરોધ ક્યારે નક્કી કરે? પ્રવાહ કઈ દિશામાં જવાનો છે એ બાબત એનો અવરોધ નક્કી કરશે. બોલો, સમજ પડી આટલી વાત? ઓકે. તો અવરોધ માટે
આટલી વાત થશે. એક એક્ઝામ્પલ લઈ લેવું છે સાથે સાથે. ચલો, આવી રીતે છે, એક સમઘન છે એવું વિચારો. A, B અને C ઊંચાઈ છે. ધારો કે પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો અવરોધ કેટલો? હું તમને કહી દઉં. જો અવરોધ બરાબર એની ઘનતા, પછી એ આ દિશામાં વહે છે તો એની લંબાઈ કેટલી થશે? L/A છે ને, એટલે એની લંબાઈ A અને બાય A એટલે આ B ગુણ્યા C. સમજ પડી? B ગુણ્યા C. આ કેટલું થશે? B ગુણ્યા C. ઓકે, તમને હોમવર્ક આપું છું કે જો પ્રવાહ આ દિશામાં વહેતો હોય, આ, અને બીજો પ્રવાહ જો આ દિશામાં વહેતો હોય તો તમે શોધી કાઢો કે એ અવરોધ કેટલો. સમજ પડી કે નહીં? આ સમઘન આપ્યો છે, આ A છે, આ B છે, આ C. જો આ દિશામાં પ્રવાહ વહે તો એનો અવરોધ ρA/BC થાય. જો આ દિશામાં વહે તો શોધવાનો છે, અને આમ આવે તો શોધવાનો છે. કરેક્ટ? ચાલો, આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં વધારે લઈશું. થેન્ક યુ.